જેટલા બધા મોરા જો ગાય છ દેખી જેટલા બધા મોર આયા જો જોયા 5 6 ઈ રમી દાદા જોડે રમો ત્યાં મોરલા જો એ રહ્યા તો જેટલા મોરલા જોજી આ રહ્યા જો દેખાય આ રહ્યા જો 1 2 3 4 મોરલા ટેલ ચડાઈ જો પેલા મોરલા ટેલ ચડાઈ જો હે ને એ રહ્યો તે મોરલા જો એ કૂદ્યા વાગવા 11:30 થયા તો કેમ છો ગાઈસ બધાને હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા તો ગાઈસ 11:30 થયા હું નહીં ધોઈને રેડી થઈ ગઈ તો વાળ ધોઈ દીધા છે અને છે ને ચોખા વેણવાના એટલે પહેલાં કેરી કાપીને પપ્પા લાવે છે કેસર કેરી કાલે ફ્રીજમાં મૂકી દે તો પહેલાં કાપી ખાઈ લઈએ અને કોને કોને કેરી પાવે છે કોમેન્ટ કરજો ચાલો પહેલાં ખાઈ લઈએ મમ્મી આ ડીશ લાગે તાર નહીં ખાવી કેરી વાહણ ભરીને અડે ચોખ્ખા બોખા વેણે હું એ ઘરે આવું પછી ચોખ્ખા વેણો જો ગાઈસ આજ તો આ આટલી ટાઈસો નાખી હોવ વસરી ફરતે બોર્ડર બાકી છે અને આજ પા મજૂર આવ્યા નહીં આ બાજુ કોમ આટલું બધું કરીશું અહીં તો મસ્ત પવન આવશે અહીં ખુલ્લો પવન મસ્ત આવે આટલું બાકી છે કોમ હવે નાખી આ જાય ના હિંદો ઉપડે સામાન અલ ચક્કુ ઈ હલાય તા હું કેરી જઈને હારે હું કેરી લેતા હતા તો ગાઈસ પેલા કરે જઈએ કારણ કે બે કરેલો અથવા ખાને ચક્કુ ઈ ઈ થઈ જાય એટલે ચક્કુ મમ્મી લઈ જાય તો પેલા ઘરે જઈ લાઈટ બાઈટ બંધ કરી દયા કરે પેલા ઘરે જઈ અને કેરીને એવું ખાઈએ ચલો ગાઈસ જમવા વાગવાન 12:30 થઈ ગયા છે અને મમ્મીએ કળેલાની કઢી બનાવી છે કઢી બનાવી છે આ ચક્કારેલાનું શાક બાજરીકા રોટલા ખીચડી અને મખણવાળી છાશ તો આજ તો એટલું બધું બનાવ્યું કઢી ખીચડી કારેલાનું શાક રોટલા છાશ તો પહેલાં ગાઈસ ખાઈ લઈએ પણ મળીએ મમ્મીના મંગળવાર પૂનમ છે એટલે આવો એને એક જ ટાણું કરવાને આવે એટલે ખાઈ લઈએ અને વાહણ પડે હા તો બધા હંગાત ખાઈને વાહણ કપડાં કરી દઈએ આવી જ ખરા ફ્રીજ તમે આવી જાઓ આપણે આ કર્યું તો સેમસંગનું લાયા હા જો ગાઈસ વસ્તુ વધતી જાય છે ઘરમાં હંકડાશ પડતી જાય છે નવું ફ્રીજ આવી ગયું નવું ફ્રીજ આવી ગયું ગાઈસ અમારે જો આ દીક્ષિતને બરફ ખાવો તો તે પેલું હરિયો કરીને બરફ કાઢ્યો તે ફ્રીજ બગડી ગેસ ઉડી ગયો તે નવું ફ્રીજ લાવી દીધું સેમસંગનું ડબલ ડેકરનું જો આ ચડ્યા જો ગઠ્ઠા આ ગઠ્ઠાએ તો બરફ ખાવો કે મારે તે હરું કરી બરફ કાઢે એમાં તો બગડી ગઈ ફ્રીજ તે નવું પેલું હા નવું ફ્રીજ હા સેમસંગનું સારું ભલે શોખ હતો નવો લાવવાનો કે જો ઉપર અને નીચે નાળી કાટ તોડાય તું અલ્યા જો આખું આમ તો સાટલી છે જ ને એનું તિજોરી જેવડું હા અસર એ દીક્ષુ આ બાજુ જો દીક્ષુ આ બાજુ જો આઈ લ્યા આમ કે એ
વાળા તો ફ્રીજ ની કે કુલર ની કે કોઈ નવાય જ નહીં એની તો કલર વાળા કોમ કરે છે યાર દે અલ્યા દાદા દડવા લા ઓહો અલ્યા આ તો બી નહીં બીબી લા અરે મરચુરિયન રોજ આ કાઢી દે થારીમાં આ નવી બીબી લાવે દીક્ષિત આ તો રોલર કહેવાય આમાં લે લે કરી જાય રમકડા આયા મરચુરિયન આવ્યું બેજો કોણ લાવી હા ટ્રોલી ભરાઈ દીધી જો ઓ બાપરે ઓહો નવું રમકડું દીક્ષિત ઘણી વાર જાય એટલી વાર નવું રમકડું રે દીક્ષિત લેડો મરચુરિયન કને ખાનું મરચુરિયન આ ખોખા મેં જયારે વેકરી ને અને દડો લાયા હેક નહીં કરું દડો મસ્ત હા રોલર ભારે હે આમ પેલું પ્લાસ્ટિક વાળું હા એ ઓ બતો ઈ કરે દુકાને લે હજી લે હેડો મરચુરિયન કને ખાવાનું જો મરચુરિયન લે હેડો આવતા રહ્યો એ પંબડું થાકી ગયા કે આજો અલ્યા તારી હેક શું ભાઈ ને જ્યાં બે જ્યાં ખુરશી ખાવાનું હાલે ખાવા બેઠા ગેસ ભાઈને પણ શર્મા એટલે મેં પેલું ખાવાની આપું ચીચી ખાવા બનાના બનાના બસ તેલ નાખીને માથું બાથું ઓરાઈ દીધું છે આજ તો દર્પણમાં આમ ઓછા ડાક દેખાય ફોનમાં વધારે દેખાય મજૂર ભાઈ ખાવા બેઠા એટલે શરમ આવે એટલે જતા નથી હવના પેલા ગરબા ગાવા આવજો આ જો એકલો ના તો પણ તો નહીં એ પેલા તાર દાદા આય તો હા લાવ મિલ દઉં ને જા હેડ રમો હું લખવા નિશિત લખજે દીક્ષિત ને નિશિત લખો તો ગાઈસ મમ્મીને તો ખાઈ પીને જતા રહ્યા ને મારા હું જાઉં છું પહેલાં કરે મૂકવા કરે બ્લોક મારી દઈએ તો મારો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ